તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં તિરંગા યાત્રામાં નેતાઓનો અનોખો અંદાજ જોવા મળ્યો। વડોદરામાં તિરંગા યાત્રામાં નેતાઓનો અનોખો અંદાજ જોવા મળ્યો, ત્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય મનીષા વકીલ ગરબે ઘૂમ્યા। નેતાઓ સાથે અનેક નેતાઓ પણ ગરબે ઘૂમ્યા હતા, કે જ્યાં 15મી ઓગસ્ટ જે નજીક આવી રહી છે, ગણતરીના 2 દિવસો બાકી છે, ત્યારે ઠેર ઠેર જે કહી શકાય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે સાંસદ, ધારાસભ્યો, અધિકારીઓ સહિતના લોકો યાત્રામાં જોડાતા હોય છે। જ્યાં વડોદરા સંસ્કારી નગરીમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વડોદરામાં તિરંગા યાત્રામાં નેતાઓનો અનોખો અંદાજ જોવા મળ્યો, જ્યાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય મનીષાબેન વકીલ ગરબે ઘૂમ્યા હતા। નેતાઓ સાથે અનેક બીજા નેતાઓ પણ ગરબે ઘૂમ્યા હતા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી હાથમાં ઝંડો લઈ અને ગરબે ઘૂમી રહ્યા છે। આ સાથે બીજા કાર્યકર્તાઓ, નેતાઓ પણ સાથે તેઓની સાથે ગરબે ઘૂમી રહ્યા છે, કે જ્યાં સમગ્ર સંસ્કારી નગરી છે એ દેશભક્તિના માહોલમાં રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દેશભક્તિના ગીતો સાથે ગરબે પણ ઘૂમ્યા હતા, ત્યારે સાંસદ, ધારાસભ્યો ગરબે ઘૂમતા જોવા મળ્યા। જ્યાં સાંસદ જે ડોક્ટર હેમાંગ જોશી ગરબે ઘૂમતા જોવા મળ્યા, આ સાથે જ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ગરબે રમતા જોવા મળ્યા હતા। झूमे अनो गरबो गरबो गुजरात गरबे में रात छे काया पण गरबो ने जीव पण गरबो गरबो जीवननी गरबीनी रात छे गरबो गुजरातनी गरबे में रात छे सही छे गरबो ने गति छे गरबो गरबो नारीनी कुलनी बीछात छे गरबो गुजरातनी गरबे में रात छे गाय नो गरबो झीले नो गरबो झूमे नो गरबो ए झूमे नो गरबो गायक नो गरबो